નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ઝેડકે મેંદપરા માધ્યમિક શાળા અને એસપીઆઈ સ્ટાર ક્લાસ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 18 ભૂખથી ભૂંડી ભીખ એ પાઠ આપણે જોઈ રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર અગાઉના 2 પીરિયડમાં જોયું કે આ પાઠનો મુખ્ય નાયક કાળુ અને તેની પત્ની રાજુ, આ બંને વચ્ચે દુકાળની જે કાયમી પરિસ્થિતિ છે એ કાયમી પરિસ્થિતિમાં જીવવું કેમ, દુષ્કાળની જે આફત આવી પડેલી છે એ આફતમાંથી કેવી રીતે ઉગરવું, તેના માટે રાજુ અને કાળુ બંને વચ્ચે વાર્તાલાપ થાય છે. કાળુ પોતે કણબીનો દીકરો છે અને પોતે સારો એવો પોતે ખેડૂત છે કે જે પોતે માને છે કે ડેગડિયા ગામનું મહાજન છે એ મહાજન પાસે જે ધાન્ય કે અનાજ છે એ બધું અનાજ અમારું જ છે, અમારું જ પકવેલું છે. કાળુ પોતે સોમાની જીવ હોવાથી પોતાની પાસે ખાવા પૂરતું ધાન્ય ન હોવાથી પણ તે કોઈની સામે પોતાનો હાથ લંબાવવા માટે ઈચ્છતો નથી, કારણ કે કાળુ પોતે એક ખેડૂત છે અને પોતે એક સોમાની જીવ છે. તેને ભીખ માંગવી એની કરતાં મરી જવું સારું એમ પોતે સમજે છે. એટલે કાળુનું પોતાનું માનવું એવું છે કે ખરેખર ભલે દુકાળ જેવી પરિસ્થિતિ હોય, પરંતુ એ પરિસ્થિતિની અંદર પણ જો આપણને પોતાને ભૂખ છે એ ભૂખની અંદર પણ બીજા સામે ધાન્ય કે અનાજ માંગવા માટે જે હાથ લંબાવો, જે ભીખ માંગવી, એને ગમતી નથી. એટલે પોતે જ એવું કહે છે કે ભૂખથી ભૂંડામાં ભૂંડી ભીખ છે. પોતાનું મૃત્યુ આવે તો પણ એ પોતે તૈયાર છે, પરંતુ પોતે ભીખ માંગવા માટે, પોતાનો હાથ લંબાવવા માટે કે જેની અંદર પોતાનું સમાન છે એ પોતાનું સમાન ખવાય એ માટે કાળુ પોતે તૈયાર નથી. હવે દુષ્કાળની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધતી જાય છે. આકાશની અંદર સહેજ પણ વાદળ દેખાતું નથી. આકાશની અંદર જે આભલા છે એ ચોખ્ખા ચટ છે. એટલે કાળુ પોતે એવું માને છે કે ડેગડિયાના મહાજન છે એ ડેગડિયાના મહાજન જે પોતાને અનાજ આપે છે તો એ અનાજની અંદર પોતાના કેટલા દિવસો પસાર થશે અને એ અનાજ પણ આપણને કેટલું આપે છે કે જેની અંદર આપણે વધીને 2-5 દિવસ કે અઠવાડિયું જીવી શકશું, એનાથી વધારે જીવી શકાશે નહીં. તો એની કરતાં ભીખ માંગવી એની કરતાં પોતાને પોતાનું મૃત્યુ આવે એ પોતાને પસંદ છે. એક બાજુ ડેગડિયાનું મહાજન છે એ પોતે એવું વિચારે છે કે હવે તો એવું બને છે કે આપણી પાસે જે અન્ન છે તો એ અન્ન છે એમાંથી આપણે ખેડૂતને આપણે આપીએ અને 50% ભાવની અંદર ડેગડિયાનું મહાજન છે એ અનાજ છે એ ગામના ખેડૂતોને આપે છે અને અડધું જે ધાન્ય છે એનું પોતે દાન કરી દે છે. એટલે ડેગડિયાનું મહાજન પોતે એમ સમજે છે કે કદાચ વરસાદ નહીં આવે તો એવું બનશે કે ખેડૂતો પણ જીવવાના નથી અને આપણે મહાજન પણ જીવવાના નથી. અને ડેગડિયા ગામના મહાજનનું એવું માનવું છે કે જો ખરેખર વરસાદ થઈ જશે, વરસાદ થશે તો ખેડૂતો પણ બચી જશે અને આપણે પણ બચી જઈશું. અને ખેડૂતો બચશે એટલે આપોઆપ આ ધાન્ય છે એ પોતે જ પકવીને આપણને આપવાના છે. એટલે પોતે એવું કહેવા માંગે છે, ડેગડિયાનું મહાજન એવું કહે છે કે ખરેખર આપણે પોતે કોઈ દિવસ હળ હાંકવા માટે જવાના નથી. તો ડેગડિયાનું મહાજન છે કે જેના સુંદરજી શેઠ છે એ પોતે જ અનાજ કે ધાન્ય આપવા માટે લોકોને કહે છે. એટલે
એ અનાજ અને ધાન્યને લેવા માટે ગામના લોકોની લાંબી કતાર થાય છે, અને એ કતારની અંદર વાણિયા, બ્રાહ્મણ, ઠાકોડા કે બીજી વગેરે જેવી જે અન્ય જ્ઞાતિ છે એ બધી જ જ્ઞાતિ પોતે ઊભેલી છે. પરંતુ સૌથી મોટો જો કોઈનો સમૂહ એ કતારની અંદર ઊભો હોય તો એ પોતે ખેડૂતોનો છે. એટલે એ ખેડૂતો પણ દેગડિયાનું મહાજન જે અનાજ આપી રહ્યું છે તે લેવા માટે પોતે લાઈનમાં ઊભા છે. એટલે અહીંયા કાળું છે, એ કાળુને એ અનાજ લેવા માટે લાઈનમાં ઊભા રહેવા માટે કાળુની પત્ની રાજુ છે એ પોતે એને વિનંતી કરે છે. ત્યારે કાળું પોતે એવું કહે છે કે ખરેખર તને એવું લાગે છે કે આ દોધ પાસે ખીચડી છે આપણને જીવાડશે? કાળું પોતે કહે છે કે ખરેખર જો મને બસેર આપશે તો હું આની અંદર જીવવાનો નથી. પોતે એવું કહે છે કે આ પૃથ્વીનો પ્રલય થવા બેઠો છે, આપણે જીવવાના નથી કે ગામનું મહાજન પણ જીવવાના નથી. તો શું કામ તું કણબીના એક દીકરા પાસે અત્યારે ભીખ મંગાવે છે? પોતાનો હાથ શું કામ દેગડિયાના મહાજનની સામે તું પોતાનો હાથ ધરાવે છે? ત્યારે રાજુ પોતે એને કહે છે કે કદાચ તમારે એ કતારમાં ન ઊભું રહેવું હોય તો હું પોતે ઊભી રહીશ, પણ તમે મારી સાથે ચાલો તો ખરા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જોયું, તો હવે આપણે આગળ જોઈએ. પણ મારી સાથે તો ચાલો કે મને તમારે ભૂખે મારી નાખવી છે? અહીંયા કાળુની પત્ની રાજુ કાળુને સમજાવે છે કે તમે તો ઠીક, પણ તમે મારી સાથે તો ચાલો. શું તમારે મને ભૂખને લીધે મારી નાખવી છે? તમારા આ બે શાળાઓનો વિચાર કરો. રાજુ કરગરતી હતી. રાજુ છે પોતે કાળુને સમજાવે છે કે કાળુને એમ કહે છે કે તમારા બે જે શાળા છે, એટલે કે રાજુના જે બે ભાઈ છે એનો તો તમે વિચાર કરો. એમ કરી અને રાજુ છે એ પોતે કાળુને સમજાવતી હતી અને એની આગળ પોતે કરગરતી હતી, અને એ લાઈનમાં ઊભા રહેવા માટે કે અનાજ લેવા જવા માટે એ પોતે કાળુને વિનંતી કરી રહી હતી. એટલે હવે કાળું પોતે અહીંયા એવું કહે છે કે મારે વાદે તમે શું કામ મરો? લે હેન્ડ, અને વળી એણે પગ ઉપાડ્યો. એટલે અહીંયા કાળું પોતે એવું કહે છે કે મારા લીધે તમે શું કામ મરો છો? લે હેન્ડ એટલે કે ચાલ, અને એમ કહી અને કાળુએ પોતે પગ ઉપાડ્યો. એટલે કે કાળું પોતે પણ અનાજ લેવા જવા માટે પોતે તૈયાર થાય છે. પાસે જતાં એણે ચારે બાજુ નજર ફેરવી. ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાળમાં સુંદરજી શેઠ, આંખ મીચાઈ જાય એવા કપડાં, સફેદ ધોતિયું ને અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે. બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે. હવે રાજુએ જ્યારે કાળુને સમજાવ્યો ત્યારે કાળું પોતે તૈયાર થાય છે અને પોતે પગ ઉપાડે છે. ખરેખર એ અનાજ લેવા જવા માટે કાળુનું પોતાનું મન માનતું નથી, પરંતુ પરાણે રાજુના કહેવાથી એ પોતે માંડ પોતે પગ ઉપાડે છે. અને કાળું છે એ પોતે જ્યારે ધીમે ધીમે આગળ ચાલે છે ત્યારે એને ચારે બાજુ આજુબાજુ પોતે નજર ફેરવે છે. પોતે નજર કરે છે ત્યારે એક ઊંચા ઓટલાવાળી મંદિરની જે જગ્યા છે એ જગ્યાની ઉપર પોતે જુએ છે તો એ જગ્યાની અંદર સુંદરજી શેઠ છે એ પોતે બેઠા છે, અને આંખ મીચાઈ જાય એવા, એટલે કે પોતે એવા સરસ મજાના સફેદ કપડાં પહેરેલા છે કે એ લોકોની આંખ મીચાઈ જાય એવા સફેદ કપડાં ને ધોતિયું અને સોનેરી તલાવાળી રાતી પાઘડી એમને પોતે માથે બાંધેલી છે. ગળે દુપટ્ટો છે. એવા સરસ મજાના પોશાકની અંદર શોભતા
મંદિરની જે પેલી ઊંચી ઓટલાવાળી જગ્યા છે એની ઉપર સુંદરજી શેઠ પોતે બેઠેલા છે અને ગોળ તકિયાને અડીને પોતે ગાદી પર બેઠા છે. બીજા ગામના જે મહાજનો છે એ સુંદરજી શેઠની આસપાસ બધા ગોઠવાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે અહીંયા સુંદરજી શેઠ છે એ પોતે ખેડૂતોને અને ગામના લોકોને ધાન્ય એટલે કે અનાજ આપવા માટે પોતે બધા ભેગા થયેલા છે. એટલે ગામના લોકોની અને ગામના ઘણા બધા જે જ્ઞાતિના લોકો છે એ બધાની લાંબી લાઈન કે કતાર છે એ પોતે ગોઠવાયેલી છે અને એક ઊંચો ઓટલો છે મંદિરનો કે એની જે પરસાળની જગ્યા છે એની ઉપર સુંદરજી શેઠ અને એના ગામના જે મહાજનના લોકો છે એ બધા પોતે ત્યાં ગોઠવાયેલા છે. અને કયા કયા ખેડૂતો અનાજ લેવા માટે આવે છે અને કોણ કોણ આવે છે એ બધાને સુંદરજી શેઠ પોતે જોઈ રહ્યા છે. એટલે આ કતારમાં ઊભા રહેવા માટે કાળું પોતે પણ આવે છે. એટલે કાળે પોતે જ્યારે નજર નાખી ત્યારે પોતાને થયું કે પહેલો જે મંદિરની પરસાળ છે એના ઓટલા ઉપર સુંદરજી શેઠ અને ગામનું જે મહાજન છે બધું ગોઠવાયેલું છે અને એની આસપાસની અંદર બીજા મહાજનો પણ ગોઠવાયેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભૂખના લીધે ખેડૂતો છે એ વધારે પડતું માંગે નહીં અથવા પરાણે લેવા માટે પોતે પ્રયત્ન ન કરે એ માટે થઈ અને ટોટાદાર તમંચા સાથે એટલે કારતૂસી બંદૂક વગેરે ફોડવાની એક ટોટી જેવી બનાવટ એટલે એવા તમંચા સાથે ખુરશી ઢાળી અને એક ફોજદાર પોતે બેઠેલા છે. કારણ કે ગામના લોકો જે અનાજ લેવા માટે આવે છે અને એ લોકો છે પરાણે વધારે પડતું અનાજ ન લઈ જાય એના માટે થઈ અને વ્યવસ્થા જાળવવા માટે ફોજદાર પણ પોતે બેઠેલા છે. તો હવાલદાર પેલી કારતૂસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો છે અને એક હવાલદાર છે. એ હવાલદાર છે પોતે કારતૂસી બંદૂક લઈ અને જે જગ્યાએ અનાજ બધાને તોડીને આપવામાં આવે છે, વજન કરીને જ્યાં અનાજ આપવામાં આવે છે એનું બાજુની અંદર એક હવાલદાર પોતે ગોઠવાયેલો છે. કેટલાક સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા છે. આવનારાઓને છેલ્લે કાઢે છે. હવે ગામના જે મહાજન છે એ લોકોએ એવી વ્યવસ્થા કરી છે કે લોકોની અંદર શાંતિ જળવાઈ રહે, કે જે લોકો અનાજ આપી રહ્યા છે એના ઉપર ખોટું દબાણ ન લાવે કે પરાણે લઈ ન જાય એના માટે થઈને ગામના જે મહાજન સુંદરજી શેઠ છે એને પોતે તોલાટની આજુબાજુમાં એક હવાલદાર ગોઠવાયેલો છે, એક પોતે ફોજદાર છે અને કેટલા બધા સિપાહીઓ છે કે જે પોતે લાકડી લઈને ફરી રહ્યા છે. કે જે લોકો અનાજ લેવા માટે આવે છે અને લાઈનથી છેલ્લેથી જે પોતે આગળ આવતા હોય અથવા પાછળથી આવતા હોય ને જો સીધા આગળ આવી જતા હોય તો એને સિપાહીઓ લાકડી સાથે ફરી અને આવનારને છેલ્લે લાઈનમાં મોકલે છે. લેનારને ચેતવણી આપે છે, જો ભૂલી ચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં ટોટો જ સમજી લેજે. જે અનાજ લેવા માટે જે લોકો આવે છે એ લોકોને જે પેલા વ્યવસ્થાની અંદર ગોઠવાયેલા લોકો છે પોતે એવું કહે છે કે જો ભૂલે ચૂકે એટલે કે ફરીવાર જો તું આ લેવા માટે અનાજ લેવા માટે આવ્યો તો ટોટો છાતીમાં જ સમજી લેજે. એટલે એને એમ કહ્યું કે આ ટોટો છે એ તારી છાતીમાં જ એટલે કે તને બંદૂકની ગોળીઓ દેવામાં આવશે અથવા મારી નાખવામાં આવશે એવી પોતે ધમકી આપે છે. રાજુને પહેલાં છેડે પહોંચાડવા જતાં કાળુને આંખે એવા માણસો નજરે પડ્યા કે જેણે ખળામાંથી ઉંચકા એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. હવે રાજુને જે પહેલો છેડો તે પહોંચવા માટે કાળુને આંખે એવા માણસો નજરે પડ્યા કે એવા માણસો એ કતારની અંદર ઊભેલા હતા કે ખળામાંથી ઊંચકી શકાય એટલા બધા દાણા કે એટલું બધું અનાજ બ્રાહ્મણોને દાન કરેલું.
એટલે કે ગામના મોટા મોટા અને સારા એવા પોતે ખેડૂતો એની અંદર ઊભા હતા કે જ્યારે ખેડૂતો પોતે અનાજ પકવે ત્યારે એવું કહે બ્રાહ્મણોને કે તમારે જેટલું ઉંચકાય ને એટલું તમે લઈ જાઓ, એટલું પોતે દાન કરતા. અને એ જ લોકો એવા સારા સારા ગામના જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે કે ગામના જેવા મોટા લોકો છે, એ મોટા લોકો પણ આજે અનાજ લેવા માટે પોતે લાઈનમાં ઊભા છે. એટલે કાળુ છે એ આ બધું જોઈ રહ્યો છે કે એક દિવસ એક સમય એવો હતો કે અમે અન્ન પકવતા ત્યારે ખળામાંથી જેને બ્રાહ્મણોને જેટલું જોઈતું હોય એટલું પોતે ઉપાડીને લઈ જાય, એટલું અમે દાન કરતા હતા. આજે સમય એવો છે કે અમારે પોતાને એ કતારની અંદર, એ લાઈનની અંદર અમારે પોતે ઊભું રહેવું પડે છે. એટલે તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી. કાળુને પોતાને વિચાર આવે છે કે એક સમય એવો હતો કે જ્યારે વરસાદ થતો અને ખેડૂતો જ્યારે અનાજ પકવતા ત્યારે એ અનાજનું એટલું બધું ઉત્પાદન થતું કે અનાજને નાખવા માટે ઘરમાં જગ્યા હોતી નથી. એટલે કાળુને જે પોતાનો વીતી ગયેલો સમય છે, કે જે પોતાનો ભૂતકાળ છે, એ કાળુને યાદ આવે છે. એને પોતાને એવું થાય છે કે એક દિવસ અમારા ખેડૂતોનો સમય કેવો હતો કે અમે પોતે અનાજ પકવતા અને એટલું બધું અનાજ પકવતા કે અમારે ઘરમાં નાખવા માટેની જગ્યા હોતી નહીં. એટલે અમે જે અનાજ પકવીએ એ અનાજને ઘરમાં નાખવા માટેની અમારી પાસે જગ્યા ન હોય એટલું અમે અનાજ પકવતા. અને ગામના એવા પ્રતિષ્ઠિત ખેડૂતો હતા કે જે પોતે એટલું બધું અનાજ પકવતા કે લોકોને ઉંચકાય એટલું પોતે દાનમાં આપી દેતા. અને આજે દુકાળની પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ છે કે ગામના જે સારા અને શ્રીમંત ખેડૂતો છે એ પોતે દોડ પાસે અનાજ લેવા માટે એક કતારની અંદર, એક લાઈનની અંદર પોતે બધા ઊભેલા છે. આવું દ્રશ્ય જોઈ અને કાળુને પોતાને દુઃખ થાય છે કે જે અનાજ અમે પોતે ખેડૂતો પકવીએ છીએ, કે જે અનાજ અમે ખેડૂતો પકવીએ છીએ, જેની અમારી પાસે કોઈ કિંમત હોતી નથી, એ જ અનાજને એક દોડ પાસે અનાજ માટે થઈ અને અમારે કતારમાં ઊભી રહેવું, આવું પોતાને થઈ આવે છે. એટલે એક વખત નાખવાની જગ્યા નહોતી એવા એમાં ઊભા હતા. અરે નાના સરખો લૂંટફાટને શરમ માનનારો ને ભાઈનું દીધેલું ન લેનારો કંગાળ બનીને હારમાં પડ્યો હતો. એટલે કે નાના એવા જે ખેડૂતો હતા એ ખેડૂતો છે એ પોતે કંગાળ એટલે કે ગરીબ બની અને એ અનાજ લેવા માટે પોતે એ પણ લાઈનમાં ઊભા હતા. એટલે આમ જોવા જઈએ તો ગામનો ખરેખર કંગાળ એટલે કે ગરીબ વર્ગ તો ઊભો જ હતો, પણ ગામના જે સારા ખેડૂતો છે કે જે પોતે મોટા ખેડૂતો છે એવા ખેડૂતો અને ગામના સારી જ્ઞાતિ કે વર્ગના લોકો છે એ પોતે અનાજ લેવા માટે કતારની અંદર પોતે ઊભેલા હતા. આવું દ્રશ્ય જોઈ, આવી દુકાળની કારમી અને ભયંકર પરિસ્થિતિ જોઈ અને કાળુને પોતાને દુઃખ થાય છે. અરે રે ભૂખ જ ભૂંડી છે નહીં, નકર વળી કાળુની આંખો ભીની થઈ આવી. હવે કાળુ પોતે એવું વિચારે છે કે અરે રે ખરેખર આમ જોવા જઈએ તો ભૂખ જ ભૂંડી છે નહીં. આવું યાદ આવી અને કાળુને પોતાની આંખો છે ભીની થઈ ગઈ. એટલે હૃદયપૂર્વક કાળુને પોતાને દુઃખ લાગે છે. કારણ કે એક સમય એવો હતો કે જે પોતે અન્ન પકવતા અને આજે એ જ અન્નને લેવા માટે અમારે પોતાને લાઈનમાં ઊભું રહેવાનું, આવું બધું કાળુને યાદ આવે છે. અને પોતાને એવું થાય છે ખરેખર પોતાની ભૂખ જ ભૂંડી છે નહીં, એવું યાદ કરતાં કાળુને પોતાની આંખો છે એ આંખો પોતાની ભીની થઈ ગઈ છે. એટલે જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા, જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા મહારાજાઓ અને શેઠિયાઓએ હાથ ધરતા આવતા, એના ધણીને આજે હાથ ધરવાનો ને તે એક દોડ પાસે ખીચડી માટે. હવે કાળુ પોતે એક ખેડૂત છે એટલે પોતે એવું કહે છે કે જેના ધણી આગળ
દુનિયા આખીને ભલા મોટા મોટા જે ભલભલા મોટા રાજા મહારાજાઓ છે અને જે શેઠિયા છે એ પોતે અન્ન લેવા માટે જે હાથ ધરતા, રાજા મહારાજા અને જે શેઠિયાઓ છે અન્ન લેવા માટે જેના ધણીની પાસે પોતે હાથ ધરતા, અને એ જ લોકો માટે થઈને આજે એક દોડ પાસે ખીચડી માટે થઈ અને અમારે પોતાને એમની સામે હાથ લંબાવવાનો, કે અમે પોતે ખેડૂતો હતા અને અમે અન્ન પકવતા, એટલે એ અન્નને લેવા માટે કે જ્યાં ગામના મોટા મોટા શેઠિયાઓ છે એ અમારી પાસે આવતા, મોટા રાજા મહારાજાઓ છે આવતા. પરંતુ આજે એવો સમય આવી ગયો કે એક દોડ પાસે ખીચડી માટે થઈ અને એના ધણીને જ પોતે આથી હાથ લંબાવવાનો. એટલે કાળું છે એ પોતે એક સોમાની જીવ હોવાથી પોતે હાથ પોતાનો લંબાવવા માટે તૈયાર નથી. ભૂખને લીધે પોતાનું મૃત્યુ આવે તો એ મૃત્યુને પોતે સારું ગણે છે, પરંતુ પોતે હાથ લંબાવવા માટે તૈયાર હોતો નથી. એટલે પોતે એવું વિચારે છે કે શું એક ખાલી દોડ પાસે ખીચડી માટે થઈને ભીખ માંગવાની, એક દોડ પાસે ખીચડી માટે થઈને હાથ લંબાવો, તો એની કરતાં તો મરી જવું સારું. ધીક પડ્યો એ અવતાર ને ધીક પડ્યું એ જીવવું. કાળુના મુખમાંથી એવા શબ્દો નીકળી પડે છે કે ધિક્કાર છે અમારા એ અવતારને અને ધિક્કાર છે અમારે આવું જીવવું તેમ. ખરેખર પોતે એક દોડ પાસે ખીચડી માટે થઈ અને પોતે કાળું છે હાથ લંબાવવો પોતે તૈયાર છે નહીં. એટલે પોતે પોતાને જ એવું કહે છે કે ધિક્કાર છે અમારા અવતારને એમ, અને ધિક્કાર છે અમારું આ જીવવું. ખરેખર આની કરતાં તો મૃત્યુ સારું. પણ આવા વિચારવાળો એક કાળું જ હતો. બીજાએ કેટલા હતા જે ડોકાયા ન હતા. હવે પણ આવા વિચારવાળો એક કાળું જ ન હતો. પણ અહીંયા લેખક પોતે એવું કહે છે કે આવા વિચાર કરવાવાળો એક કાળું પોતે ન હતો, પણ બીજા બધા ઘણા બધા ખેડૂતો હતા કે જે પોતે હાથ લંબાવવા માટે, પોતે અનાજ માંગવા માટે પોતે તૈયાર હતા નહીં. એટલે જે કાળું જેવા બીજા લોકો હતા એ લોકો ડેગડિયાના મહાજન પાસે કતારમાં ઊભા પણ નહોતા, અને એવા લોકો છે એ અનાજ લેવા માટે એ જગ્યાએ ડોકાયા પણ ન હતા. એટલે એ કાળું જેવા જે લોકો હતા, બીજા કાળું જેવા જે બીજા ખેડૂતો હતા કે જે પોતે સોમાની હતા, એ લોકો છે અહીંયા ડોકાયા પણ ન હતા. શંકરદા અને રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત, પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવત. હવે કાળુને પોતાને એવો વિચાર આવે છે કે શંકરદા અને રણછોડ, તો શંકરદા અને રણછોડ છે એ પણ પોતે બે ખેડૂતો છે, પરંતુ શંકરદા અને રણછોડ છે આજે બંને હયાત નથી. એટલે શંકરદા અને રણછોડ આ બંનેનું મૃત્યુ થઈ ગયું છે. એટલે કાળુને પોતાને એવો વિચાર આવે છે કે ખરેખર જો શંકરદા અને રણછોડ બંને જીવતા હોત તો એ બંને ખેડૂતો છે ભેગા મળી અને ગમે તે કરે, પરંતુ આવી રીતે આખી દુનિયા દેખે એવી રીતે, લોકો જેમ બધા એને દેખે એવી રીતે પોતે લાઈનમાં તો ન જ ઊભા રહે. અને એ પણ એવા સોમાની જીવ હતા કે એ પણ પોતે કોઈ દિવસ મહાજનની સામે કોઈ દિવસ હાથ તો ન જ લંબાવે. આવા અન્ન માટે થઈ અને એ પોતે ભીખ તો ન જ માંગે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણને ખરેખર એ શીખવા મળે છે કે કાળું પોતે એવો એક ખેડૂત છે, એવો પોતે એક સોમાની જીવ છે કે પોતાની ભૂખ કરતાં પણ વધારે જો ભૂંડી કે ખરાબ વસ્તુ હોય તો એ ભીખ છે. એટલે કે પોતાને ભૂખ કરતાંય વધારે જો ભૂંડી વસ્તુ હોય તો એ ભીખ છે કે જેની સામે કોઈ પણ વ્યક્તિની સામે એક હાથ લંબાવો, એ હાથ લંબાવવા માટે પોતે તૈયાર થતો નથી. હવે પણ રાજુ તથા પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા ને તરત જ કાળું પાછો વળી ગયો. સિપાહીએ ટોક્યો, એ ઠૂઠિયા ક્યાં જાય છે એમ. હવે કાળુને જ્યારે બધા આવા વિચાર આવે છે કે શંકરદા અને રણછોડ જો જીવતા હોત
તો ગમે તે કરી શકે, પણ આવી રીતે લોકો જુએ એવી રીતે લાઈનમાં તો ન જ ઊભા રહે, અને પોતે ક્યારેય ભૂખ માટે થઈને ક્યારેય આવી ભીખ તો એ ન જ માંગે. એટલે કાળુને જ્યારે આવું બધું યાદ આવે છે ત્યારે કાળુ છે પોતે રાજુ એટલે કે કાળુની પત્ની અને 2 છોકરાને પોતે એક લાઈનની અંદર ઊભા રાખે છે, અને એ લાઈનની અંદર ઊભા રાખી અને કાળુ છે પોતે તરત જ પાછો વળી જાય છે. કારણ કે કાળુનું મન છે એ લાઈનની અંદર ઊભા રહીને દોડ પાસે ખીચડી માટે થઈને અન્ન માંગવા માટે પોતાનું મન તૈયાર થતું નથી. એટલે રાજુ અને પેલા 2 છોકરા છે એ બંનેને લાઈનમાં ઊભા રાખીને કાળુ તરત પાછો વળી જાય છે. એટલે કતારની અંદર જે વ્યવસ્થા ગોઠવવા માટે પેલો સિપાઈ ઊભેલો હતો, એ સિપાઈ પેલા કાળુને જોઈ જાય છે. એટલે સિપાઈએ કાળુને ટોક્યો, કાળુને કહ્યું, એ ઠૂઠિયા ક્યાં જાય છે? એ ઠૂઠિયા તો આમ ક્યાં જાય છે? એવું પેલા સિપાઈએ કાળુને કહ્યું. ક્યાં તે? મારા મુકામ પર. કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું. પગ તો ચાલુ જ હતા. એટલે કાળુ પાછો વળી ગયો ત્યારે સિપાઈએ એમ પૂછ્યું કે એ ઠૂઠિયા ક્યાં જાય છે? આમ ત્યારે કાળુએ પાછળ જોયું નહીં, અને ચાલતા ચાલતા જ કાળુએ જવાબ આપ્યો, ક્યાં તે શું? હું મારા મુકામ ઉપર, એટલે કે મારું ઘર છે, મારું સ્થાન જ્યાં છે ત્યાં હું જઈ રહ્યો છું. કાળુએ પાછળ સિપાઈ સામે પણ જોયું નહીં, અને કાળુ તો પોતે ચાલવા લાગ્યો. અરે ઊભો રે, એ જરાક સુનતા નહીં એ? સિપાઈએ પેલા કાળુને કહ્યું કે એલા જરાક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જરાક છે એ શબ્દ આપણા માટે નવો શબ્દ છે. તો જરાક એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જરાક એટલે હિંસક પશુ થાય, જેને ઘોરખોદ્યું કહેવામાં આવે. એટલે જરાક એટલે કે હિંસક પશુ. પેલા સિપાઈએ કાળુને કહ્યું, એ સુનતા નહીં એ? અરે તું સાંભળતો નથી? એ હિંસક પશુ, તું સાંભળતો નથી? એનો કહેવાનો અર્થ એવો થાય છે. કાળુ ઊભો રહી ગયો, કહ્યું, પણ મારે નથી ખાવું ધર્માદું. પછી કાળુ છે પહેલાં સિપાઈને જવાબ આપ્યો, અને કાળુએ પેલા સિપાઈને કહ્યું, અરે ભાઈ, પણ મારે સોમાની મારે આવું ધર્માદું, આવું ધર્મનું ખાવું નથી. પછી બોલી કે પછી શું? મારે આવું ધર્માદું ખાવું નથી ને મારે આવી રીતે લાઈનમાં પણ ઊભું રહેવું નથી. એમ કહીને પોતે પાછો વળી જાય. કેમ નથી ખાવું? આ બધા લે છે ને તું કેમ ન લે? મોટો લાટ થઈ ગયો છે એમ? એટલે પેલો સિપાઈ છે કાળુને કહે છે, કાળુને પોતે એવું કહે છે કે અરે કેમ તારે નથી ખાવું? આ બધા લોકો છે લાઈનમાં જે ઊભા છે એ બધા લે છે અને તું કેમ નથી લેતો? મોટો લાટ થઈ ગયો છું એટલે કે મોટો સાહેબ થઈ ગયો છું કે તું આવી રીતે લેતો નથી? એટલે અરે ઊભો રે. કાળુને તો આ જબરજસ્તી નવાઈ નહીં લાગી. એટલે કાળુને જ્યારે સિપાઈ આવી રીતે કહે છે કે બધા લોકો લે છે અને તું કેમ નથી લેતો, શું મોટો લાટ સાહેબ થઈ ગયો છું? એટલે કાળુ ઉપર જ્યારે પેલો સિપાઈ છે એ જ્યારે આવી રીતે જબરજસ્તી કરે છે એટલે કાળુને પોતાને નવાઈ લાગે છે, એને પોતાને આશ્ચર્ય થાય છે ને એ તંગ બન્યો. એટલે લાટ હોત તો લેત, પણ કણબી છું એટલે નહીં લઉં. હવે સિપાઈ જ્યારે એને કહે છે ત્યારે કાળુ છે એ પેલા સિપાઈને કહે છે કે લાટ હોત તો હું લઈ લેત, એટલે કે જો મોટો સાહેબ હોત તો હું લઈ લેત, પણ હું કણબીનો દીકરો છું ને એટલે હું નહીં લઉં. હું કણબીનો દીકરો છું એટલા માટે થઈને હું નહીં લઉં. એવો પેલા સિપાઈને જવાબ આપે છે. તું તૂટી જઈશ તોય નહીં લઉં. ચાંપી દેવો હોય તો ચાંપી દો, તોટો આ ઊભો. એટલે કાળુ છે, કાળુએ પેલા સિપાઈને કહ્યું કે જો હું મોટો લાટ સાહેબ હોત તો હું લઈ લેત, પણ હું કણબીનો દીકરો છું એટલે હું નહીં લઉં. તું તૂટી જઈશ, તું ગમે એમ કરીશ તો હું આવું અન્ન તો નહીં જ લઉં. ધર્માદાનું અન્ન તો હું લેવાનો જ નથી. અને તેમ છતાં તારે જો મને ચાંપી દેવો હોય એટલે કે ભડાકો કરવો હોય તો તું એ કર, પણ હું એ અન્ન તો ધર્માદાનું અન્ન તો હું નથી જ લેવાનો. એવું કાળુએ પેલા સિપાઈને કહ્યું. માનવીએ આખી
કતાર ડોક ફેરવી રહી, કાળુ સામે ધરતીના જાયા સામે તાકી રહી, ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરીને. એટલે કાળુએ જ્યારે પેલા સિપાહીને આવું કહ્યું કે ત્યારે ચાંપી દેવો હોય તો ટોટો ચાંપી દે, પણ હું એ અન્ન લેવાનો નથી. ત્યારે માનવી એટલે કે જે લોકો પહેલાં કતારની અંદર બધા ઊભા રહ્યા હતા, એટલે કે લાઇનમાં જે લોકો ઊભા રહ્યા હતા, એ બધા જ કાળુની સામે બધા જોઈ રહ્યા. ધરતીનો એટલે કે ધરતીના પુત્રની સામે બધા જોઈ રહ્યા. અને પેલા ફોજદાર હતા, એ ફોજદાર અને સુંદરજી શેઠ આ બંને પહેલાં કાળુની સામે જોયું. સિપાઈ કે ગડદાપાટું કરે તે પહેલાં તો એમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો. હવે કાળુએ બરાબર એવો જવાબ આપ્યો ત્યારે સિપાઈ એને કંઈ ગડદાપાટું એટલે કે સિપાઈ જે ઊભેલા હતા એ મુક્કા કે લાતું પહેલાં કાળુને ન મારે એટલા માટે થઈને ગામનું જે મહાજન બેઠું હતું એ મહાજનને સુંદરજી શેઠે એક મહાજનને મોકલી અને કાળુને પોતાની પાસે બોલાવે છે અને પૂછ્યું, કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું નથી લેતો? એટલે પેલા સુંદરજી શેઠ છે એને એક મહાજનને મોકલો અને કાળુને પોતે પાસે બોલાવે છે. અને કાળુને પાસે બોલાવીને એમ કહે છે કે કેમ ભાઈ પટેલ, શું તું આ પેટીયું નથી લેતો? એટલે કે શું તું કેમ આવું ધર્માદાનું જે અન્ન આપીએ છીએ એ અન્ન તું કેમ નથી લેતો? એમ કરીને પેલા ગામનું જે મહાજન છે એ મહાજન કાળુને સમજાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ છે એને અહીંયા સુધી આ પાઠને રાખીએ.